હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો। સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર। તો આજે ફરીથી આપણે રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ અને રેસીપીમાં છે આજે આખા બટેકાનું શાક। તો કેવી રીતે બનાવીશું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ। હવે આપણે બટેકા લઈ લીધા છે, હવે બાફવા મૂકવાના છે। આ બધું ચૂલામાં કરવાનું છે અને બટેકા જોઈ લો તમે, મીઠું નાખી દેવાનું। तो बटेका बफाय ते सुधी आपणे डूंगળી मोर लेશું। થોડું થોડું કામ કરતા રહીશું એટલે ઝપટ મોરાઈ રહે થતું બટેકા બફાય તે સુધી ઝીણી ઝીણી મોરવાની। હવે ડુંગળી સમોરાઈ ગઈ છે, હવે બીજી સામગ્રી બેન મોરશે। લસણ, પછી લસણ ખંડાઈ જાય પછી મસાલો અને હળદર નાખવાની। माप अनुसार मसालो, सेज हळदर, थोड़ा चेक कर ली बटेका बफाई गया है। लसण मसालो ने हळदर खंडाई गयुं छे तो हवे आपणे बहार काढी लेशीं। तो हवे आपणे मरचा अने टमेटा मोर नाखशुं, एने पण ग्रेवी करवानुं छे तो आपणे करी नाखीए। आपणी पासे मिक्सर तो नथी, खांडणीमां करी नाखशुं। हवे टमेटा मोर नाखशुं आपणे। હવે ગ્રેવી થઈ ગઈ છે, હવે આપણે આને બહાર કાઢી લઈશું। બટેકા બફાઈ ગયા છે, હવે આપણે સોલવાના તો આપણે સોલી લઈ। બટેકા સોલાઈ ગયા છે, એની માથે થોડોક મસાલો નાખી દઈએ। મીઠું, તેલ, મિક્સ કરી લઈશું। मिक्स थी गया है, नाखी दीधी राई, डूंगरी, जीरू, लसण मरचू ने हळदर नो पेस्ट, मरचानी ग्रेवी, माप अनुसार पानी,
ગરમ મસાલો, તો હવે એક એક બટેકું નાખતું જવાનું. શાક થઈ ગયા આવી છે, એમાં ધોઈને હવે આપણે ધાણા નાખી દઈશું. તો હવે આપણે જમવાનું લઈ બેન. તો હવે આપણે ટ્રાય કરીને કહીશું કે કેવું બન્યું. જો કે આપણે પહેલી વાર જ બનાવી છે, તો જોઈએ આપણે. મસ્ત બન્યું ગાઈસ. તો ગાઈસ આ તમને અમારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી મળશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી.